પત્ર વાંચી સહુને સુણાવ્યો, ભક્ત સર્વ મન તેહ ભાવ્યો. હર્ષ એથી ઉપજ્યો અતિ ઘણો, જાણી મર્મ મન માહી તે તણો. એ પત્ર વાંચીને મારે ત્યાં બધા સંતો ભક્તજનો હતા, બધા મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, લાધો ઠક્કર, હરજી ઠક્કર, આ બધાને મહારાજ કીધું વડતાલ જવાનું છે આપણે. હો જોશીને બોલાવ્યા મહારાજ, પુરુષોત્તમને, મયારામ ભટ્ટને. મહારાજ કે મુહૂર્ત શું આવે પ્રતિષ્ઠાનું? બારસ જ છે એ તો. હો શુક્લ પક્ષની બારસ, ભગવાન જાગે 4 મહિના હુઈને જાગે ત્યારે ઉત્સવ થાય. પછી બધા રાજી થયા અને મહારાજે સામે પત્ર લખ્યો એક. મહારાજ અક્ષરાનંદ સ્વામીને કાગળ લખ્યો, મુહૂર્તનો દિવસ સારામાં સારો છે મહારાજ કે બારસ છે. મહારાજ કે થોડીક પત્રિકાઓ તમે લખી નાખો મોટા મોટા શહેરમાં, વડોદરા, સુરત વગેરે મોટા મોટા સયાજીરાવ સરકાર જવા પર પત્રિકા લખજો, એ મંત્રીને મોકલશે. ઢંઢાવ દેશ, કાનમ દેશ, વાંસદા, ધર્મપુર અને ખંભાતના રાજાને આ બધાને પત્રિકા લખો. ચડોતરમાં પણ પત્રિકા લખી નાખો. શ્રીપુર એટલે અમદાવાદ શહેરમાં બધાને પત્રિકા લખો, પણ લિખિતન સજાનંદ સ્વામી લખજો, બીજું કઈ લખતા નહીં પાછું. સમજા ના? એવું લખ્યું પાછું. નહીતર પોતાનું નામ લખી નાખે ને. મહારાજ કે ભૂલ ન કરતા કોઈ આવશે નહીં પાછા કે. સમજા ના? એટલે લિખિતન નિમંત્રક કોણ છે? સજાનંદ સ્વામીનું નામ લખજો. લખો બધામાં લિખિતમ અમારું. અને મહારાજ કે હાલાર, પંચાળ, સૌરાષ્ટ્ર અને કચ્છ એટલા મમ્મી પત્રિકા લખી નાખશું કે એની તમે કઈ ચિંતા કરશો નહીં. કર્યા અમે મંદિર કારભારી, તે સાચવે છે મરજી તમારી. તે સર્વે ને એમાં તમે કહેજો, સામાન સર્વે ધન ખર્ચી લેજો. મહારાજ કે ઉત્સવ માટે સામાન જોઈએ ને, ઘી, ખાંડ, ગોળ, સાકર અખૂટ લઈ લેજો કે નાણું ખર્ચીને. અને હારામાં હારો માલ લેજો, લોભ કઈ કરતા નહીં. હે ક્વોલિટી વાળો માલ, સસ્તો માલની આપણે કઈ જરૂર નથી. અને ઘણો માલ ભેગો કરજો. મહારાજ કે સંઘ બહુ આવશે, લાખો માણસો આવે, માટે અનાજ બધું શુદ્ધ કરાવજો. આજુબાજુમાંથી સત્સંગી બાઈઓને બોલાવી લેજો. અને મહારાજ કે નિષ્કુળાનંદ સ્વામીને અમે મોકલશું ઉતારા પાણીની વ્યવસ્થા કરવા માટે, એને બહુ ફાવે છે. અને ઉમરેઠથી ઘેલાભાઈ, હરિભાઈ, જો ઉમરેઠથી આજે સંતો પણ આવ્યા છે. મહારાજ કે આ શું પૂજા વિધિમાં બહુ ચતુર છે. અમે મુંબઈમાં ગયા હતા, પ્રતિષ્ઠા કરી શંકર પાર્વતીની. ઉમરેઠના બ્રાહ્મણ હતા. શું નામ? મિત્તુલ મહારાજ કે શું નામ? હા, મિત્તુલ મહારાજ આવ્યા હતા. લ્યો, સંપૂર્ણ વિધિ. સમજા ને? એક કે છાંટો આડો ઓરો નહીં. અને આવી રીતે વિધિ કરવું હોય તો જ અમને બોલાવજો. સમજા ને? પછી અગડમ બગડમ કરવું હોય તો અમે આવશું પણ નહીં, એ આવે પણ નહીં. સમજા ને? તો એ છે વડતાલમાં પ્રતિષ્ઠા કરી, એના વંશજ છે. એ ઓલે હરિશંકર જેને કઈ મગજ નતો અને મહારાજે વેદ બોલાવ્યા, એના પરિવારના જનો છે. સમજા ના? સ્વામી ઉમરેઠની વાત કરવાની તમને બહુ મજા આવે. સમજા કે નહીં? બ્રાહ્મણો કે તમે કંઈક ચમત્કાર બતાવો ને તો અમે તમને ભગવાન માનીએ. કે લો મહારાજ કે તમને એવો શું ચમત્કાર જોઈએ? તો કે શંકરાચાર્ય પાડા પાસે વેદ બોલાવ્યા. તો તમે કંઈ કરો. મહારાજ કે વેદ પવિત્ર વસ્તુ છે, પાડાને મોઢે શોભે નહીં. પાડો હોય પાડો. સમજ્યા ના? નામ નથી બદલતું. લો બધાને નામ બદલે પણ પાડાનું નામ ન બદલે. પાડી હો તો એક દિવસ ભેંસ થાય, વાછડી હો તો ગાય થાય, હાંડિયાનું બચ્ચું હોય તો બોતકું કહેવાય, મોટું થાય તો હાંડિયો થઈ જાય, હાંડડી થાય. બકરાના બચ્ચાને કંઈક બીજું કહેવાય, હાથીના નાનકડું બચ્ચાનું મદીનું કહેવાય, પછી હાથી થાય. બધા બદલે પણ એક જ પાડો એવો હોય, જન્મે તેથી પાડો અને મરે ત્યાં સુધી પાડો ને પાડો રે. અરે એક વચનામૃતમાં મહારાજે પાડાને યાદ કર્યું ને, વચનામૃતનું નામ પડી ગયું પાડા ખારનું વચનામૃત. લ્યો, વચનામૃતનું. તો મહારાજ કે તમે બ્રાહ્મણો છો તો વેદનો એટલો મહિમા નથી જાણતા કે પાડા પાસે વેદ બોલાવાના.
મહારાજ કે આ તો કહેવત થઈ ગઈ, શંકરાચાર્ય પાડા પાસે વેદ નથી બોલાવ્યા, એવો કોઈક માણસ હોય એવો અબુજ એની પાસે વેદ બોલાવે છે. તો મહારાજ કેવો બે પગવાળો માણસ લઈ આવો તો વેદ બોલાવીએ. અને હરિશંકરને બ્રાહ્મણો બોલાવી લાવ્યા અને મહારાજ એની પાસે ચારે વેદના શુદ્ધ ઉચ્ચાર સંભળાવ્યા. ત્યારે બ્રાહ્મણો બધા સત્સંગી થયા અને ઉમરેઠમાં આજે પણ ઘણા બધા બ્રાહ્મણો એના વંશના સત્સંગી છે. એ ત્યાં 25 વર્ષનો જગન થાય છે. સંતો આમંત્રણ દેવા આવ્યા છે. કથા આપણે 2 મિનિટમાં પૂરી કરીએ. હો મહારાજ કે એ બધાને તેડાવી લેજો. હો તો શું કુંડનું કામ વ્યવસ્થિત થાય, હોમ હવન કરવાનો છે અને વરુણીમાં બ્રાહ્મણો વરાવાના એ અમે આવીને કરશું. અને સીધા પાણીની સફાઈ માટે મહારાજ કે સુગ્ન સ્ત્રીઓને બોલાવજો, સત્સંગી બહેનોને. ગંગામાં છે એને તેડાવજો. ઉમરેઠમાં 2 રૂપવંતીબાઈ છે, માનબાઈ છે, કુમારીબાઈ છે, વેણીબાઈ છે, કુશડાબાઈ છે. વડોદરામાં મોઘીબાઈ છે. મહારાજ કાગળમાં નામ લખ્યા પેલા બૈરાઓના. અનાજની શુદ્ધિને માટે આ બધાને બોલાવજો. કયો અમદાવાદમાં ગંગામાં છે એને પણ બોલાવી લેજો. પીપળાઓમાં હેતા નામના બાઈ છે એને પણ બોલાવજો. બધા અક્ષરમુક્ત બહેનો છે મહારાજ કે. નડિયાદના ગંગાજી ભક્ત હરિના નડિયાદ કેરા, એવા જ ઉત્તર કુમારી ભલા ઘણેરા. રેવાજ નામ ભલી બાઈ તહાં રહે છે, સર્વે સુજાણ સતીએ મજનો કહે છે. નડિયાદના ગાંગજી હરિભગત હશે સમજાના. એ બધાને વડતાલમાં બોલાવી લેજો કે. અને બધાને જેને જે યોગ્ય હોય ને એ કામ દઈ દેજો અને રસોડો ચાલુ કરી દેજો. પાપડ કે વડી કે આ બધી શરૂઆત કરી દો. ભલે હમણાંથી જ કાગળમાં લખી નાખ્યો. સુરતના રસોઈયા હારા એ કે સમજ્યા ને. અને વડોદરામાં પણ રાંધનારા સારા છે. એની સાથે હમણાંથી નક્કી કરી લેજો ઉત્સવમાં એ બધા આવી જાય, સરસ મજાના પકવાન રસોઈ બનાવે. અને લાડવા પહેલેથી બનાવી રાખજો, અથાણા મગાવી રાખજો. કેટલી મહારાજે ભલામણો કરી છે. હું વાંચીને થાકી જાઉં છું સમજા ને. લાકડા મગાવી લેજો, લાકડા નડિયાદના બધા બેનસાવાળા પાસેથી સમજા ને. ઉત્સવ કરવો મોટો તો રસોડી કરવા ખપશે ને. આજે ગયા હતા ગુરુકુલ જોવા અમે અમદાવાદમાં. યાર લાકડામાં રસોઈ બનાવી રહ્યા છોકરા છે. લાકડાથી જ રસોઈ અને બધું શુદ્ધ ઓર્ગેનિક, બીજું કાંઈ પણ નહીં. હો છોકરા ભણે ત્યાં કને દવા નહીં, આયુર્વેદિક સિવાય બીજું કોઈ દવા નહીં. અને છોકરા એવા કસરત કરતા હતા, આટલા તો ઊંચા તો દોરડા માથે ચડી જતા. અને શું બીમારી આવે લો, દોરડા માથે ઊંધા હવરા લટકીને પડ્યા હતા. એવું એક ગુરુકુલ છે સમજા ને. કે 8 વર્ષ સુધી ત્યાં જ રાખી દેવાનું, બસ મા બાપ પાસે આવે જ નહીં છોકરા. બોલો તો કેટલાક મા બાપને ચિંતાથી પછી મા બાપને ભૂલી નહીં જાય તો કે ગુરુકુલથી ઘરે આવશે એટલે પાક્કો માતૃ પિતૃ ભગત હશે. અને આજે ઇંગ્લિશ સ્કૂલમાં જાય છે ને એ મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકશે, નક્કી વાત છે. એવું જાણીને છોકરાને ઇંગ્લિશ ભણાવજો નાનપણથી. તમને વૃદ્ધાશ્રમમાં જવું હોય તો છોકરાને ઇંગ્લિશ ભણાવજો, નહીતર કમસે કમ ગુજરાતી તો ભણાવજો. અને વૃદ્ધાશ્રમમાં તપાસ કરીએ છે તો લગભગ ભણેલાના જે છોકરા છે ને વડીલો મા બાપ એ જ વૃદ્ધાશ્રમમાં છે. સામાન્ય માણસના વૃદ્ધાશ્રમમાં નથી. સેવા કરી લે મા બાપને, એવું નથી કરી શકતા. શું પોતે ભણેલા હોય ને ઘરવાળી ભણેલી હોય, બુઢણા ફાવતા નથી એને સમજા ને. ભણેલા માણને ન ફાવે બહુ, નાખો વૃદ્ધાશ્રમમાં. એટલે બહુ લોભ એવો રાખતા નહીં કે છોકરાને ઇંગ્લિશ ભણ્યા ભણ્યા તૈયાર કરી સમજા ને તમને મૂકશે વૃદ્ધાશ્રમમાં પછી. અને આ ગુરુકુળ તો એવું હતું, આપણી જે મૂળ જે ભારતીય સંસ્કૃતિ છે, આપણામાં જે તાકાત પડી છે ને એ તાકાત. એ કે અમારા ગુરુકુળમાં છોકરો નીકળે કોઈ દી નોકર નહીં બને કે એ રાજા બનશે, સમજાય કે નહીં. કોઈની નોકરી નહીં કરે. માણસો નોકરી કરાવશે પોતા પાસે પણ નોકરી નહીં કરે. આ એવા છોકરાને તૈયાર કરે છે ખરેખર. એમ ગણિત અને વિજ્ઞાન તો જબરજસ્ત, એટલી બધી સ્પીડથી અમે ઉભા થઈને બતાવ્યું તો લાખો કરોડોની સંખ્યાનો આંકડો એને માત્ર 2-5 સેકન્ડમાં કરી બતાવે. બોલો એટલું તો એને ગણિત અને વિજ્ઞાન 2 ફાસ્ટ છે વસ્તુ, જબરજસ્ત. એટલે મહારાજે ભલામણમાં બધું લખ્યું. મહારાજ કે ધર્મરાજાએ રાજસુ યજ્ઞ કર્યો હતો ને એવો ને આપણે વડતાલમાં પ્રતિષ્ઠાનો યજ્ઞ કરવો છે. મહારાજ કે રમત વાત નથી, બાળકોનો ખેલ નથી, બહુ ભવ્ય ઉત્સવ થશે કે. વડોદરાના
નારૂપંત નાના છે એને બોલાવી લેજો, રાજાના મંત્રી છે એ આવશે કે હો, અને એની પાસે તંબુ બહુ પડ્યા છે, કાગળ લખી મોકલજો કે જેટલા તંબુ છે એટલે મોકલો, અમને અહીંયા કામ આવશે કે. અને હારા હારા તંબુ કેટલાક મોટા માણસોને કામ આવશે મહારાજ કે હો, સોનાના ઘડાવાળા તંબુ મહારાજ કે હો, ચોખ્ખી ભલ્લી ચાંદનીઓ મગાવો, તંબુ ખડા ખેતરમાં કરાવો. મોટી મોટી ચાંદનીઓ અને તંબુ મગાવી લો. જ્યાં સારવા ઝાડવા હોય, જ્યાં સારો પવન આવતો હોય ત્યાં તંબુ ઊભા કરી દો. સરદાર માણસો આવશે, મોટા મોટા માણસો આવશે, હજારો માણસોની ભીડ થશે કે હો. મહારાજ તો કાગળમાં લખ્યું આજુબાજુની બધી સીમ સાફ કરી નાખો કે લ્યો, કચરો ક્યાં હોવો ન જોઈએ, કે માણસો આવે એટલે ચોખ્ખું પટ દેખાય. અષ્ટ સિદ્ધિ અને નવ નિધિઓ આવશે, પણ માણસનું કામ તો માણસોને જ કરવું પડશે. મહારાજ કે એ યજ્ઞમાં શેષ ગણેશ સુરેશ બધા આવશે, કે ધનેશે આવશે કે હો, બધા સેવા કરશે. એવો મહારાજ અદભુત પત્ર લખી અને જુસા પગીને હાથમાં આપ્યો છે. અને એ કાગળ લઈ આવ્યા, વડતાલ અક્ષરાનંદ સ્વામીને આપ્યો. અને એ કાગળ વાંચીને ઘણો બધો ઉત્સાહ વધ્યો છે, બધાને ખૂબ આનંદ થયેલો છે. જાણે કે ઘરો ઘર લક્ષ્મી વધી હોય ને એવો ખૂબ ખૂબ આનંદ થયેલો છે. વૃષસુત હરિનો સુપુત્ર વાંચી, સુણી પ્રતિમા પધરાવવાની સાચી. જનમન ઉપજ્યો અમંગ એ, જનમન ઉપજ્યો ઉમંગ એમાં, પ્રગટ પ્રમાણ મળે પ્રભુ જીતેમાં. इति श्री बिहारी लाल जी आचार्य विरचित हरिलीलामृते अष्टम कलश चिंत्यानंद वर्णिंद्र वैश्येन्द्र संवादे वृत्तालय श्री लक्ष्मी नारायण प्रतिष्ठा मुहूर्त निर्माण नाम त्रयोदशो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय.